લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીની જ કલાકો બાકી છે। આ વખતે વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સહિતની સરકારી, અર્ધ સરકારી અને સામાજિક સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી રહી છે, જેના ભાગરૂપે જામનગરની ખ્યાતના બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ મતદારોને જાગૃત કરવા માટે આગળ આવ્યા છે। અશોકભાઈ ભટ્ટ એવું પણ માને છે કે લોકશાહીને દ્રઢ મજબૂત કરવી હોય તો દરેક નાગરિક માટે મતદાન કરવું આવશ્યક છે। મતદાન માટેની 7મી મે સવારે 7 થી 6 સુધીનો સમય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। આ સમય દરમિયાન મતાધિકાર ધરાવતા તમામ મતદારોએ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી પોતાનો રાષ્ટ્રીય ધર્મ બજાવવો જોઈએ। વધુમાં અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ભારતની લોકશાહી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત છે। ભારતની મજબૂત લોકશાહીને કારણે ભારતે સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે। વિશ્વના લોકો પણ ભારત તરફ આકર્ષાયા છે। ચેરમેન અશોકભાઈ ભટ્ટે મતદાન માટે અપીલ કરી છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। મારા વાલા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ અને એના બ્રિલિયન્ટ માતા પિતાઓ તેમજ દેશના તમામ નાગરિકો, 7 તારીખે લોકશાહીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે એક નાગરિક તરીકે અને એક ઉત્તરદાયિત્વ છે એ સમજીને આપ સૌને નમ્ર અપીલ કરું છું કે દરેક પ્રબુદ્ધ ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા વાલીના વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો સૌ મતદાન કરી અને 7 તારીખની જે મતદાનની પ્રક્રિયા છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને સર્વે ભાઈઓ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવો એવી નમ્ર અપીલ છે।